વાઘોડિયા રોડ પર ધોળા દિવસે 19 વર્ષીય યુવતી પર હુમલો. બે શખ્સોએ યુવતીનું મોઢું પકડી જબરજસ્તીથી દવા પીવડાવ્યા બાદ છરીના ઘા મારવાનો પ્રયાસ. રિક્ષા માટે ઊભી રહેલી યુવતી પર અજાણ્યા શખ્સોનો હુમલો. મોઢું બાંધી યુવકોએ હુમલો કર્યો. ક્લાસ પૂરા કરી ઘરે જતી યુવતી બની શિકાર. યુવતીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડાઈ. છોકરા હતા બ્લેક કલરનો, એકની આંખ કાળી હતી. બસ પછી નહીં ખબર. પછી મેં બૂમના ભાત જંદોડ કરી ને તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે. પછી મેં ખબર છે કેટલું શું સંગ્રાઈ સ્કૂલની પેટ્રોલ પાછળ હવે પંબા બે ઉભેલા હતા. તઈ હું ઉભેલી હતી. ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી. એકદમ પાછળ લઈ ગયા. ના કરી કોઈ નહીં ભાઈ શાંતિ રાખ. કોઈ નહીં આવું ત્યાં આગળ. પછી મેં એકદમ બાબુ પછી ફોન લગાવ્યો એકદમ ભાગી ગયા. હા, મારી છોકરી કંઈ દિશા ક્લાસમાં છે ને, કોમ્પ્યુટર ક્લાસમાં કોર્સ કરે છે. મહિનો થયો, મહિનો પણ નથી થયો ને કંઈથી કે ક્લાસમાંથી છૂટે જ 11 સવા 11ની આસપાસ કે આવતી હતી તો તે સામે રોડ ક્રોસ કરી રિક્ષા સ્ટેન્ડ પાસે ઊભી હતી. તો ત્યાં કંઈ કોઈ છોકરાઓ એને જબરદસ્તી મોં ભીંચીને એને દવા પીવડાવીને એક છરી કરાય મારી છે. એને કોઈ કાળા કપડાં પહેરેલા કોઈ છોકરાઓ હતા ને મોં પર રૂમાલ બાંધેલો હતો ને એકની आँखनी जरा काली હતી जरा છોકરાની. कमिश्नर साहब से गुजारिश है और हमारे जितनी भी हमारा जिम्मेदारी है, बच्चियों के लिए बड़ी सेफ्टी का मसला हो रहा है. तो जल्द से जल्द इन लोगों को पकड़ा जाए. बच्चियाँ कहाँ जाएगी, कैसे जाएगी, इतना डर बच्चों में बैठ जाता है. आगे भी दवा भी मिला के और उसको पेट में छुरी मारती है. बच्ची को भी एसएसजी में दाखिल किया है. तो हमारा प्रशासन से बहुत रिक्वेस्ट है कि जल्द से जल्द इन लड़कों को पकड़ा जाए और बच्चियों में से जो खौफ बढ़ते जा रहा है वो बच्चियों के खौफ को कम करें. हमें उम्मीद है कि जल्द से जल्द इनको पकड़ा जाएगा और बाहर लोगों के सामने लाया जाएगा. हमारे वकील साहब भी 2 जुमले कहेंगे, क्या सेक्शन लगता है, क्या है वो बता देंगे. देखिए, आज जो हुआ है पानी के पुलिस स्टेशन के हाथ के विस्तार में बहुत ब्रूटली हुआ है और ये सेक्शन अटेम्प्ट टू मर्डर वाली है और दवाई पिलाना मतलब बहुत बड़ी बात हो गई. आज के दिन दहाड़ में अगर ये लड़की सेफ नहीं है तो लड़की कहाँ जाएगी. और दिन दहाड़े दवाई पिला के छोरी मारना इट्स अ वेरी ब्रूटल. तो हम लोग पुलिस अथॉरिटी से रिक्वेस्ट करते हैं और कमिश्नर सर से रिक्वेस्ट करते हैं कि जल्द से जल्द एक्टिविस्ट को अरेस्ट किया जाए और लीगली इस पर जो भी है उस पर अरेस्ट करके प्रोसेस किया जाए. અમારી છોકરી 19 વર્ષની છે. 1 મહિનાથી ક્લાસ જાય છે. એ કોમ્પ્યુટર ક્લાસ છે. ઉમા 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થયો ને એક છોકરાની આંખ કાણી હતી. એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં. નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે. ક્લાસમાં નહીં, કોઈ નથી. નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી. એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોપે ને એને ખેંચીને દવા પીરાઈ. આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે. એ મહિનાથી જ જતી હતી. મહિનો થયો છે. 3 મહિનાનો કોર્સ છે. એ તો હવે અમને નહીં ખબર. સાકા નહીં, એવું કશું બી નથી. નહીં, કશું બી નથી. એવું નહીં, કોઈ દિવસ બી નહીં. સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ એ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોરીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો. એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો. હા, એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ. બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર. ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મું પે. ના થાય. હા, એના માટે સરને કહો. હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય. મારું નામ રૂબીના છે.
આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનીગેટની છોકરી હતી ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ. એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે 2 માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા 2 આઈસર વચ્ચે અને એની ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી. પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા. મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી. તો આવી રીતે આ છોકરી હમણાં એસએચજીમાં લાવી છે. એના મોંમાં ઝાગ આવી રહ્યા છે એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે. તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ. એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે આવે છે, રિક્ષામાં બેસીને જાય છે આવે છે. જબરજસ્તી ભાઈ શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી ટ્યુશનમાંથી છૂટે તો, એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30. સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં 4થી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન. મેં કહી દીધું એ બધી વાત તમને કહી દીધી. શું નામ આપનું? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન ઢેરીવાલા.